જી જય હિન્દ સુધીરભાઈ અને ઇન્ડિયન ન્યૂઝના દર્શકોને આજે એક આપણે દરેક સિચ્યુએશનને જોવાની એક રીત હોય જી અને આપણા દર્શકોને અને ભારતીય નાગરિકોને પણ આપણે આ વસ્તુ જણાવવી ખૂબ જરૂરી છે. હંમેશા પોતાનો ઇતિહાસ યાદ રાખો અને એમાંથી શીખો. તો ત્યારે આપણને શું યાદ રહે છે? આપણને એ વસ્તુ યાદ રહે છે કે 99 વાર શિશુપાલે શ્રી કૃષ્ણને અભદ્ર શબ્દો કીધા, જી પણ 100મી વાર એ સુદર્શન ચક્ર એવું ચાલ્યું કે શિશુપાળનું માથું ધડથી અલગ થઈ ગયું. રાવણને પણ ઘણીવાર ઘણા લોકોથી સુઝાવ આપવામાં આવ્યા, સમજાવવામાં આવ્યા કે ભાઈ સુધરી જાઓ અને આ જે કૃત્ય કર્યું છે એને તમે સુધારી દો. પણ પછી અંતે શ્રી રામનું બાણ ચાલ્યું રાવણની નાભી પર અને એ ઢેર થઈ ગયો. જી તો આપણે આ સમજવાની જરૂર છે કે આ વખતે હુમલો પહેલગામમાં થયો છે એ ધર્મ અને અધર્મનું યુદ્ધ થયું છે. જી અને બિલકુલ ધર્મ અને અધર્મનું જ્યારે જ્યારે આપણે વાત કરીએ છીએ કે યદા યદા હિ ધર્મસ્યની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે જરૂરી છે કે હવે એ સુદર્શન ચક્ર અને એ બાણ ચાલે અધર્મ પર, તો ધર્મનો વિજય થવો નિશ્ચિત છે. જ્યારે આપણે આની વાત કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જાણવું જરૂરી છે કે આ બધી જ વસ્તુઓ એક અલગ અલગ સિચ્યુએશન્સમાં અલગ અલગ રીતે અલગ ફ્રન્ટ્સ પર થવી જરૂરી છે. બરોબર છે. એમાં જો જી તમને હું વિગતવાર વાત કરું તો જી હમણાં જે ન્યૂઝ આવ્યા છે, જે લશ્કરે તૈયબાનો જે ટોપ કમાન્ડર છે અલ્તાફ, એને એલિમિનેટ કરવામાં આવ્યો છે. જી સાથે તમે કીધું કે જે આતંકીઓ નું ઘર હતું ત્યાં એને ડિમોલિશ કરવામાં આવ્યું છે, એ તો છે જ. સાથે સાથે જે આપણા કુલગામ તનમર્ગ એરિયામાં પાકિસ્તાન ટેરર હાઇડઆઉટ્સ હતા એને પણ ક્લિયર કરી દેવામાં આવ્યા છે. આ બધી વસ્તુઓ જે મિલિટરી એક્શન્સ ઓન ગ્રાઉન્ડ થતી હોય છે અને આગળ થવાની પણ હોય છે, એને પોતાની રીતે એક કન્ફાઇન્ડ એમાં હોવું જરૂરી છે. બધાની સામે આવે એ જરૂરી નથી, કારણ કે આપણને ખબર છે જી કે 26/11માં શું થયું હતું. એનો દુરુપયોગ થાય છે એ ઇન્ફોર્મેશનનો બિલકુલ આપણા જ વિરુદ્ધ, એટલે એ ખૂબ જરૂરી છે. તો સાથે બીજું શું થયું જે આપણે બધાને કહી શકીએ કે બધા ભારતીય નાગરિકોને આ વસ્તુની ખ્યાલ પણ હોવો જોઈએ. જેમ હમણાં થોડી વાર પહેલા તમે પણ તમારા દર્શકોને આ વસ્તુની જાણ કરાવી કે ઇન્ડસ જી વોટર ટ્રીટીને સસ્પેન્ડ કરવામાં આવી છે. જી તો આ ઇન્ડસ વોટર ટ્રીટીમાં શું મોટી વાત થઈ? ઘણા બધા જ્યારે મારા પોસ્ટ પર આ બધી વાત કરી તો ઘણા બધા મિત્રોએ એવું પણ કીધું કે ઘણા બધા ફોલોવર્સે એવું પણ કીધું સસ્પેન્ડ જ તો થઈ છે, એમાં શું મોટી વાત છે? મોટી વાત એ છે કે આપણે તો સાચી વાત છે કેવલ સસ્પેન્ડ કરી છે, પણ પેટમાં કોને દુખ્યું છે અને શબ્દો એવા કોના નીકળ્યા કે આ તમે જે વોટર ટ્રીટી સસ્પેન્ડ કરી છે ઇન્ડસની, દેટ ડાયરેક્ટલી મીન્સ કે આ એક એક્શન ઓફ વોર છે. આ જી પાકિસ્તાની આર્મીએ અને પાકિસ્તાન ગવર્મેન્ટે કીધું છે. જી બિલકુલ આપણા પ્રધાનમંત્રી કે આપણા ગૃહમંત્રીએ એક પણ વાર પાકિસ્તાન શબ્દનો ઉપયોગ કર્યો નથી. પાકિસ્તાન ઇઝ સચ અ આઈ ડોન્ટ નો, હું એને એવું લેન્ડમાર્ક કહીશ કે જી કન્ટ્રી પણ કહેવા લાયક નથી, કારણ કે એની આર્મી જે જેહાદી ફાઉન્ડેશન પર એનો મોટો હોય એ કન્ટ્રી કઈ રીતે હોઈ શકે? જી સો વોટ ઇઝ હિયર ઇમ્પોર્ટન્ટ ટુ સે કે આપણી પાસે તો એટલી બધી એને કહેવાય ને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ છે પકડવાના કે એના શ્વાસ તરત રોકાઈ જાય. જ્યુગ્યુલર વેન એ કહે છે કાશ્મીરને, પણ એને નથી ખબર કે આપણી પાસે એટલા બધા નસોની આપણા હાથમાં એની પકડ છે કે આજ સુધી તો જે છે એ રોટી માટે તરસતું હતું, આટા માટે તરસતું હતું, 300-400 કિલોનો આટા, હવે પાણી માટે પણ તરસશે. જી તો 300-400 રૂપિયા કિલો આટા કોઈ ભાવ છે? પણ જી હવે એને પાણી પણ નહીં મળે. કહેવાનો એને વસ્તુનો ખ્યાલ છે. અને ત્યારે આપણે સમજવું જરૂરી છે કે જ્યારે આપણું નેતૃત્વ, અને નેતૃત્વ કોનું? આપણી પોલિટિકલ લીડરશિપ અને આપણું સેનાનું જે નેતૃત્વ જે નક્કી કરે છે એ ભારત માટે સર્વોપરી હોય છે. અને આપણે ભૂલવું ના જોઈએ કે રશિયા યુક્રેન વોર વખતે પણ કઈ રીતે ભારતને સર્વપ્રથમ મૂકીને આપણે ઓછા દામમાં ત્યાંથી ક્રૂડ ઓઇલ અને પેટ્રોલ પણ લીધા છે. જી મને ઇટ એવું વોઝ લાગે ગુડ છે કેમ
જી જે મને એવું લાગે છે કે પાકિસ્તાન બહુ જલ્દી એ બધું ભૂલી જાય છે, કેમ કે જ્યારે આપણે જેમ તમે હમણાં જિક્ર કર્યું કે જે યુક્રેન રશિયા યુદ્ધની વચ્ચે, તો ત્યાંથી મને એક વસ્તુ યાદ આવ્યું કે જ્યારે એ લોકોની યુદ્ધના વચ્ચે ને વિદ્યાર્થીઓને જ્યારે નીકળવાનું હતું ત્યારે પાકિસ્તાનના જ વિદ્યાર્થીઓ હતા જે અમારા ભારતના ઝંડો લઈને તિરંગો લઈને ત્યાંથી નીકળ્યા હતા. તે એ બધી વસ્તુ ભૂલીને ને એ લોકો આતંકવાદને સપોર્ટ કરે છે. એ વસ્તુ સુધીરભાઈ જાણવા જેવી વસ્તુ છે. જો આપણા દર્શકો પાકિસ્તાની મીડિયાને અમુક વાર જોશે તો ખ્યાલ આવશે કેટલા બધા એ લોકોના જે ત્યાંના રહેવાસી છે, ત્યાંના સિટીઝન છે, એ લોકો પ્રશ્ન કરી રહ્યા છે ગવર્મેન્ટને કે શું તમારામાં એ આવડત છે કે તમે ભારત સામે ઊભા રહી શકો. આ પરિસ્થિતિ છે અત્યારે પાકિસ્તાનની. પરિસ્થિતિ એ છે પાકિસ્તાનની કે અફઘાનિસ્તાનથી એને થ્રેટ છે, ઈરાન પર ઈરાન આર્મીએ ઈરાન પાકિસ્તાન બોર્ડર પર એની મિલિટરી વધારી દીધી છે. બલુચિસ્તાન તો ખબર જ છે કઈ રીતે પરિસ્થિતિ છે ત્યાં. અને એ સિવાય આ રીતે જે અત્યારે એને જે ખોટું અધાર્મિક અને આજે એને કૃત્ય કર્યું છે પહેલગામમાં, એ પછી એને જે જવાબ મળવાનો છે એ ખૂબ સારી રીતે ખબર છે. એટલે એના જે નાગરિકો છે પાકિસ્તાનના, એ ભલીભાંતિ સમજી રહ્યું છે કે ભારત સામે પાકિસ્તાન કોઈ પરિસ્થિતિમાં અત્યારે છે જ નહીં. એનું બીજું કારણ જો આપણે જોઈએ તો આપણને ખબર છે કે જ્યારે ઉરી થયું, સર્જિકલ સ્ટ્રાઇક થઈ, એ એને વિચારમાંથી હજી ઊભું નહોતું થયું અને એને હિમાકત કરી બાલાકોટની, તો એર સ્ટ્રાઇક થઈ. અને અત્યારે મેં પહેલા પણ તમારી ચેનલ પર આ વસ્તુ કીધી છે કે આર્મી, એરફોર્સ, નેવી એ ભારતની સર્વોચ્ચ આર્મી, એરફોર્સ, નેવી છે. વી આર વન ઓફ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ. અને આજે અરેબિયન સીમાં INS વિક્રાંત જે આપણું એરક્રાફ્ટ કેરિયર છે એ ઓલરેડી પહોંચી ગયું છે. સાથે સાથે એ વસ્તુ પણ પાકિસ્તાનના હાથ અને પગ ઢીલા કરી દે છે કે કઈ રીતે US એરપ્લેન્સ અને સાથે સાથે ઇઝરાયેલી ડિફેન્સના પ્લેન્સ ભારતમાં લેન્ડ થઈ ગયા છે. 13 દેશોએ ભારત સાથે ક્લિયર કટ વાત કરી છે. શું ડોનાલ્ડ ટ્રમ્પ, આપણને ખબર છે US થી તો કીધું છે, એની સાથે સાથે ઓસ્ટ્રેલિયાના જે છે એન્ટની, એમણે કીધું, નેપાળથી, મોરિશિયસથી, ઇઝરાયલ, જોર્ડન, જાપાન, ફ્રાન્સ, ઇટલી, ઇજિપ્ત, નેધરલેન્ડ્સ, UK, યુ નેમ અ કન્ટ્રી. અને આજે ગયા એ દિવસો જ્યારે પરિસ્થિતિ એવી હતી કે આપણે એવું વિચારતા હતા કે ભાઈ કોણ છે મદદ કરવા વાળું. આજે પાકિસ્તાનના નાગરિકો પાકિસ્તાનની ગવર્મેન્ટ અને એની આર્મીને પૂછી રહ્યા છે તમારી પાસે કોઈ છે મદદ કરવા આવશે જ્યારે ભારત અગર તમારી પર અટેક કરશે તો. એક જ એનો મિત્ર છે જે ચાઇના, એ સમજી રહ્યો છે. આજે ચાઇના એક શબ્દ નથી કીધો આની ઉપર. સમજને વાલો કે લીએ ये इशारा काफी है. બધી વસ્તુઓ ડિટેલમાં કહેવાની જરૂર નથી હોતી જ્યારે ટેક્ટિક્સની વાત થાય છે, જ્યારે ડિપ્લોમેસીની વાત થાય છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ત્યાંની જાણવા માટે. એ સિવાય આપણને બધાને ભલીભાંતિ ખબર છે કે ગઈકાલથી આપણા જે વેસ્ટર્ન બોર્ડર છે ત્યાં રફેલ અને બીજા જે જેટ્સ છે એ લોકોની વોર ડ્રિલ શરૂ થઈ ગઈ છે. એક્સરસાઇઝ આક્રમણ જે રીતે ચાલી રહ્યું છે ને, પાकिस्तानी हालत एवी परिस्थितिમાં છે કે ન નિગલતે બનતા હૈ ના ઉગલતે બનતા હૈ. એને એ કુલ્હાડી પર, એને કુલ્હાડી નથી એના પગ પર વાગી, એ પોતે કુલ્હાડી પર આ વખતે કૂદી ગઈ. જે હિસાબે આપણે જોયું કે હમણાં હાલમાં આપણા ત્રણેય સેનાના જે ચીફ લોકો છે તે લોકોનું સીધું કહેવું છે કે તમે ખાલી અમને આદેશ કરો, બાકી અમે તૈયાર છીએ, અમે બધી વસ્તુ માટે તૈયાર છીએ. અને જે પાકિસ્તાન તરફથી જે બયાનો આવી રહ્યા છે, પણ જ્યાં એક આપણે વાત કરીએ આમ નાગરિકની, તો આમ નાગરિક ત્યાંની બી હમણાં હેરાન છે. ને આમ નાગરિક જે અહીંયા અમારા ત્યાં જે હુમલો થયો છે તેને પણ ત્યાંના નાગરિકો વખોડી રહ્યા છે કે આ નહીં થવું જોઈએ. પણ જ્યાં ત્યાં ઉપર લેવલના જે બેઠેલા છે જે અધિકારીઓ, તેમને આ બધી વસ્તુ કેમ નથી સમજાતી ને તે લોકો સતત આ આતંકવાદને પ્રોત્સાહિત શું લેવા કરે છે? આપણે હમણાં જ જ્યારે આપણા વડાપ્રધાને એક ખૂબ ઇમ્પોર્ટન્ટ વાત કરી શ્રી નરેન્દ્ર મોદીજીએ કે આ જે હુમલો થયો છે પહેલગામમાં, એ પહેલગામમાં ત્યાં જે પર્યટક જે આપણા હિન્દુઓ એમની પરનો હુમલો નથી, 140 કરોડ જે ભારતીયો છે એમની ઉપર હુમલો છે. ઇટ વોઝ વેરી ક્લિયર. અને જ્યારે આ 140 કરોડ ઇકઠ્ઠા થશે ને, એમની જે શક્તિ ઇકઠ્ઠી થશે ને, દેટ ઇઝ ઓનલી ઇનફ ફોર પાકિસ્તાન. પરિસ્થિતિ એવી છે. જરૂરી શું છે અત્યારે સુધીરભાઈ, આપણને એ જાણવાની ખૂબ જરૂર છે કે કઈ રીતે આપણે સૌ
એઝ નાગરિક મેં કેમ પાકિસ્તાનના નાગરિકોની તમને વાત કરી, કારણ કે જ્યારે નાગરિકને પોતાના નેતૃત્વ પર એ ટ્રસ્ટ, એ વિશ્વાસ એ ખોઈ બેસે છે ને, તો અડધી જંગ એ ત્યારે જ હારી જાય છે. જી આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે જંગ આપણે હથિયારો નહીં, એની પાછળનું જે આપણું મનોબળ છે, જે વિલ છે, એનાથી લડતા હોઈએ છે. અત્યારે તો ઘણા બધા પાસે છે, પણ શું બધા પાસે એ તાકાત, એ વિલ, એ વિશ્વાસ હોય છે જે 140 કરોડની જનતા પાસે છે? આપણી પાસે તાકાત છે એ નંબરની. અને જ્યારે આપણે બધા આ રીતે જોડાઈ જઈશું, અને તમે સાચી વાત કીધી, આજે આર્મી ચીફ ત્યાં પહોંચ્યા છે ચિનાર કોર પર, જી અને મને ખૂબ એ ઇમ્પોર્ટન્ટ એ દ્રશ્ય ખૂબ ગમ્યું કે પાછળ ભગવદ્ ગીતા હતી. જી ધેટ વોઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. બહુ જરૂરી છે. અગેન હું કહું છું કે આપણું જે શાસ્ત્ર છે એ શીખવાડે છે કે જ્યારે આપણે કઈ નબળા નથી, જ્યારે આપણે 99 વાર શિશુપાલને જવા દીધો છે, દેટ ડઝન્ટ મીન કે આપણે વીક છે. જ્યારે આપણી પર એવો હુમલો થશે તો શાસ્ત્ર સાથે શસ્ત્ર પણ ઉપયોગમાં આવશે. આ વસ્તુ જી બિલકુલ. આપણે જે હિસાબે તમે કહ્યું કે જે ભગવદ્ ગીતામાંથી, અને તે જ અમુક વસ્તુ જે આપણે બધાના ધ્યાનમાં આવે છે, ને આ વખતે બી આપણે જોયું કે અત્યાર સુધીમાં અમારા તરફથી કોઈ, જે અમારા ભારત તરફથી હમણાં સુધી કોઈ હાલી યુદ્ધની વાત નથી કરવામાં આવી. ભારત તરફથી એટલું જ કહેવામાં આવી રહ્યું છે કે જે આતંકવાદ છે તે આતંકવાદ સાથે અમારી લડાઈ છે. પણ એના વિરુદ્ધમાં જે આપણે વાત કરી તો પાકિસ્તાન તો ખુલ્લેઆમ એકદમ કહી રહ્યું છે કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ ને આમ છે તેમ. તો જી એ ચોર કી દાઢી મેં તિનકા, જી અમે તો નામ પણ નથી લીધું. એટલે હું હંમેશા કહું છું કે નાગરિક પાસે બહુ મોટી તાકાત છે સુધીરભાઈ. આજે મેં ફરી કહું છું કે આપણા વડાપ્રધાને કે આપણા ગૃહમંત્રી એક પણ વાર પાકિસ્તાનનું નામ નથી લીધું, છતાંય પાકિસ્તાન ખલબલી ઉઠ્યું છે કે ભાઈ અમે આમાં કઈ નથી કર્યું. ચોર કી દાઢી મેં તિનકા. પણ એક નાગરિક, ચાહે પાકિસ્તાનનો હોય અથવા ભારતનો હોય, એને ખબર છે કે આ જે અધાર્મિક કૃત્ય જે કર્યું છે એ કેવલ ને કેવલ પાકિસ્તાન આર્મીએ કર્યું છે. કારણ કે જે અત્યારના પાકિસ્તાન આર્મીના ચીફ છે એ પૂર્વ ડીજી રહી ચૂક્યા છે ISI. જી તો આપણને ખબર છે કે આ બધું ક્યાંથી આવી રહ્યું છે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. અને જ્યારે આપણા બધા જ નાગરિકોને આ વસ્તુની ખ્યાલ છે, એટલે એમની હાલત કપોરી થઈ રહી છે ત્યાં. ઇટ ઇઝ બીકમિંગ વેરી ડિફિકલ્ટ ફોર ધેમ. તો હવે એ જ એ વસ્તુનું અને અન્ડરસ્ટેન્ડ, પાકિસ્તાનને અત્યારે એ પણ ખબર છે કે આ પહેલા જેવી વસ્તુ નથી રહી કે ભારતનું એવું નેતૃત્વ છે કે ફટાફટ જઈને UN માં જશે કે પ્લીઝ આ બધું રોકી કાઢો કે પીસ કરાવો કે એ બધું. એ ભારત પણ એની એક્સટર્નલ કે ફોરેન રિલેશન્સ એવા નથી રહ્યા કે US આવીને આ રોકશે. અહીંયા તો ઊંધું થઈ રહ્યું છે. હવે US કહે છે કે ભાઈ હું છું, તું કર, તારે જે કરવું હોય. ઇઝરાયલ કહે છે ભાઈ હું છું, તું ચિંતા ના કર. રશિયા એવું કહે છે કે હું તમારી સાથે છું, અને આ ટેરરિઝમની લડાઈ તમારા એકલાની નથી. આ બધા જોયેલું છે. ચાહે ઇઝરાયલ છે, ઇઝરાયલ છેલ્લા 2 વર્ષથી જે લડત લડી રહ્યું છે, એ તો 2 વર્ષ તો આપણને હમણાં દેખાઈ રહ્યા છે. એ જ્યારથી અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી આ અધાર્મિક લડાઈ જે છે એ લડી રહ્યું છે આ બધા આતંકીઓ ની ખિલાફ. જી ધન્યવાદ મીરાબેન અમારી સાથે જોડાવા માટે અને તમામ માહિતીઓ શેર કરવા માટે.